બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. ગઢડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત. મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન હતો કે મોક્ષનું દ્વાર ઉઘાડું કેમ થાય? ચોપનમાં વચનામૃતમાં મોક્ષનું દ્વાર ક્યાં છે, મોક્ષનું દ્વાર ખુલ્લું કેમ થાય અને મોક્ષનું દ્વાર બંધ કેમ થાય. પહેલી વાત તો એ કે આપણને મોક્ષની ઈચ્છા છે કે નહીં, કે માત્ર વાતો જ કરીએ છીએ. એક નગરમાં બુદ્ધ ભગવાન 4 મહિના સુધી રોકાણા. સુંદર મજાનો નગરજનોને ઉપદેશ આપ્યો. 4 મહિનામાં 5 દિવસ બાકી રહ્યા જવા માટેના. એક વિચક્ષણે આવી અને બુદ્ધ ભગવાનને પ્રશ્ન કર્યો કે આ બધાય માણસોએ તમારા થકી ઉપદેશ શ્રવણ કર્યો, તો આ બધાયનો મોક્ષ થશે ને? આ બધાય મોક્ષના અધિકારી છે ને? આ બધાયને મોક્ષ મળશે ને? ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે જુઓ, આનો પ્રશ્નનો જવાબ હું તમને 3-4 દિવસ પછી આપું તો ચાલશે ને? તો કહે છે કે કોઈ વાંધો નહીં. તો મને વિચાર આવ્યો કે તમે બધાએ 4 મહિના સુધી ખાવા પીવાનું, વસ્ત્રો અમને આપ્યા, તો હવે મારી ફરજ બને છે કે મારે પણ તમને કંઈક આપવું જોઈએ. તો તમે કાગળ અને પેન લઈ નગરના બધાય માણસોને તમે પૂછી આવો કે બુદ્ધ ભગવાન હવે આ નગર છોડીને જવાના છે, તો એમને કહ્યું છે કે છેલ્લે તમારી બનતી મદદ હું કરીને જઉં, તમારી જે ઈચ્છા હોય તમે લખાવો. એટલે ઓલો કાગળ ને પેન લઈને બધા માણસોની પાસે જઈને પૂછે કે તમારે શું જોઈએ છે? બધાયનું લખીને આખું લિસ્ટ લાવ્યા અને બુદ્ધ ભગવાન કહે છે કે વાંચો જોઈ. તો એની અંદર લખેલું હતું કે મારે દીકરા નથી તો મને દીકરા આપો. કોઈકે કહ્યું કે મારી દીકરી નથી તો મને દીકરી આપો. કોઈએ કહ્યું કે મારે લગ્ન થતા નથી, પત્ની મળતી નથી. કોઈએ કહ્યું હતું કે તમે આ નગરને છોડીને જાઓ તો જ અમે રાજી છીએ એમ. કોઈકે કહ્યું કે મારે ઘણા સમયથી બીમાર છું, રોગી છું, તો મારો રોગ મટે એવી મારા ઉપર દયા કરો. ત્યારે બુદ્ધ ભગવાને કહ્યું કે જુઓ, આ બધાય માણસોને આ લોકની જ ઈચ્છા છે. કોઈ આમાં એમ લખ્યું છે કે મારે મોક્ષ જોઈએ છે એમ? ત્યારે જે માણસે પ્રશ્ન પૂછ્યો હતો એ કહે છે કે મેં પણ એવું નથી લખ્યું. મેં લખ્યું છે કે મારી પત્નીને મારે બનતું નથી તો છૂટાછેડા થાય એવી મારી ઉપર કંઈક દયા કરો. બુદ્ધ ભગવાન કહે છે કે જો મોક્ષ જોતો જ ન હોય તો પછી એને મોક્ષ ન મળે. જો દારૂડિયો હોય ને, દારૂડિયો, એને દારૂ ક્યાં ઠેકાણે મળે છે
એ એને ઠેકાણું મળી જાય, દેશી હોય કે ઇંગ્લિશ હોય. એક બાપુ વિઝા લેવા માટે ગયેલા, તે બાપુ તો આમ કે ભણ્યા ન હોય, તે એમ્બેસીમાં વિઝા લેવા માટે ગયા. એટલે એને પૂછ્યું કે તમને ઇંગ્લિશ ફાવશે? ઓલો કહે છે કે દેશી હારો હોય છે તો દેશી ફાવશે. કે ઓલો ભાષાનું પૂછે છે ને આ દારૂનું સમજે છે. તો દારૂડિયો હોય એને દારૂ ક્યાંથી મળશે એનું ઠેકાણું મળી જાય. વ્યભિચાર કરનારો માણસ હોય એને ક્યાં વૈશ્યાના ઠેકાણા હોય એનું ઠેકાણું મળી જાય. તો જેને મોક્ષની ઈચ્છા હોય એ મોક્ષ ક્યાંથી મળે એનું ઠેકાણું શોધી જ લે. પણ જો બીજી ઈચ્છાઓ હશે તો તમારા હાથમાં મોક્ષ નહીં આવે. માટે આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે મોક્ષનો એક જ દરવાજો છે અને એ છે ભગવાનના સાધુ. સાધુ છે એ મોક્ષનો દ્વાર છે. એટલા માટે શીખ ધર્મમાં એને ગુરુદ્વાર કહેવામાં આવે છે. ગુરુ એ જ દ્વાર છે ભગવાનના ધામમાં જવા માટેનું. ગુણાતીતાનંદ સ્વામીએ એકવાર આ સભામાં સંતની પાસે વંચાવતા હતા વચનામૃત ગરડા પ્રથમ પ્રકરણનું 54મું વચનામૃત પૂરું થયું ને, સ્વામી કહે છે કે ફરી વાર વાંચો. બીજી વાર પૂરું થયું, સ્વામી કે ત્રીજી વાર વાંચો. આ રીતે 54મું વચનામૃતમ 5 વખત વંચાયું. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ વચનામૃત સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ એવું આ સરસ વચનામૃત છે. મોક્ષ જોતો હોય તો ભગવાનના સાધુ પાસે જ એ મોક્ષનું દ્વાર છે. દ્વાર હોય અહીંયાથી જ રૂમમાં જઈ શકાય ને. દિવાલે તમે ગમે એટલા માથા પછાડો તોય પણ તમે અંદર જઈ ન શકો. અક્ષરધામનું દ્વાર હોય તો ભગવાનના સાધુ છે. જો તમારે શાકભાજી જોતું હોય ને તો બકાલી પાસે જવું પડે. તમારે સોનું ગોલ્ડ જોતું હોય તો તમારે સોનીની પાસે જવું પડે. હીરા ઝવેરી હીરા તમારે જોતા હોય તો તમારે ઝવેરી પાસે જવું પડે. અને તમારે વીમો ઉતરાવો હોય તો એજન્ટ પાસે જવું પડે. કોર્ટ કેસ તમારે ચાલતા હોય તો તમારે વકીલ પાસે જવું જોઈએ. એ મોક્ષ જોતો હોય તો સાધુ પાસે જવું જ જોઈએ. એટલા માટે તો તુલસીદાસજીએ પણ રામાયણમાં લખ્યું છે કે ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. ગુરુ બિનુ ભવ નિધિ તરહી ન કોઈ. શિવ બિરંચે સમનું ન હોય. તુલસીદાસજી કહે છે કે ગુરુ વિના શંકર ભગવાન હોય કે બ્રહ્મા હોય કોઈ ભવનિધિ તરી શકતા નથી. ભાગવતજીમાં પંચમ સ્કંદમાં જળ ભરતની કથા આવે છે. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની પણ જળ ભરતજીને યાદ કર્યા છે કે જળ ભરતની કથા છે એ અતિ ચમત્કારી છે. શિક્ષાપત્રી વચનામૃત બધે ઠેકાણે મહારાજે જળ ભરતને યાદ કર્યા છે. જળ ભરત ત્યારે ઘરેથી કાઢી મૂક્યા પછી પોતે ચાલતા જાય રસ્તામાં. એમાં બન્યું એવું કે રઘુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં સમાગમ કરવા માટે જતા હતા. પાલખીમાં બેસીને 4 માણસો ઉપાડનારા પાલખીને ઉપાડીને રસ્તામાં ચાલ્યા જાય છે. એમાં બન્યું એવું કે એક માણસનો
પગ જરાક ઈજા થઈ એટલે ચાલી શકે એવો રહ્યો નહીં. પછી પાલખી નીચે મૂકી દીધી અને એક માણસની શોધ કરવા માટે નીકળ્યા. એમાં ઓલા જડ ભરત હાથમાં આવી ગયા. શરીરે પુષ્ટ હતા. તરત એને પકડી અને કહે છે કે ચાલો આ પાલખી ઉપાડીને. તે જડ ભરતને તો કાંઈ હતું નહીં. એ તો પાલખીએ જોડ્યા એટલે પાલખી ઉપાડીને ચાલે. પણ રસ્તામાં કીડી મકોડી ચાલે જતા હોય તો એના ઉપર પગ ન આવે એટલા માટે ઠેકડો મારે. ઠેકડો મારે એટલે ઓલો પાલખીનો દાંડો છે ને એ રાજાના માથે લાગે. એટલે રાજાએ કીધું કે તમે બરાબર ચાલો, કેમ ઠેકડા મારો? ત્યારે ઓલા 3 માણસો હતા એને કીધું કે મહારાજા અમે તો બરાબર ચાલીએ છીએ, પણ આ ચોથો આવ્યો છે ને એ બરાબર નથી ચાલતો. ત્યારે રવગણ રાજા કહે છે કે હું રાજા છું, બરાબર ચાલ, બરાબર નહીં ચાલ તો હું તને દંડ કરીશ. તા પાછી ઓલો કીડી મકોડી દેખાય ને પાછા ઠેકડો મારે અને રાજા ખીજાણા. ત્યારે જડ ભરતને એમ થયું કે હવે મારે રાજાને કંઈક કહેવું પડશે, નહીતર જેને મેં ખભો દીધો હોય, જેને મેં ઉપાડ્યો હોય અને એની દુર્ગતિ થશે તો સમાજ એમ કહે છે કે સંત જેને ઉપાડનારા હતા એની દુર્ગતિ થઈ, લાજ મારી જશે. માટે મારે હવે રાજાને કંઈક કહેવું જોઈએ. રાજાને કહે છે કે રાજા તમે એમ કહો છો કે ભાર ઉપાડીને થાકી ગયો છું? હા, મેં ઘણા બધા જન્મો લીધા ને હવે હું થાકી ગયો છું. અને રાજન, અને પછી તમે એમ કહો છો કે દંડ કરીશ. રાજા કોને કહેવાય તને ખબર છે? રંજયતી ઇતિ રાજા. પ્રજાને જે આનંદ આપે, રંજન કરાવે એનું નામ રાજા કહેવાય. દંડ કરે એને રાજા નો કહેવાય. અને તું એમ કહે છે કે હું રાજા છું? સાંભળી લે, તે ભરતજીનું નામ સાંભળ્યું છે, ચક્રવર્તી સમ્રાટ? તો કહે છે કે હા. તો કહે છે કે હું પોતે છું. તારા જેવા તો મારી આગળ ખંડિયા રાજાની ગણતરીમાં તું ન આવ. હું ચક્રવર્તી સમ્રાટ હતો. અને આમ જ્યાં વાત કરીને ત્યાં એને ખ્યાલ આવ્યો કે ઓહો, દેખાય છે ગાંડા જેવો પાગલ, પણ આ તો કોઈક મોટા પરમહંસ છે. તરત જ નીચે ઉતરી પગમાં પડી અને કહે છે કે મને ક્ષમા કરો, મારી ભૂલ થઈ ગઈ, હું તમને ઓળખી ન શક્યો. ત્યારે જડ ભરત પૂછે છે કે તમે ક્યાં જાઓ છો? તો કપિલ મુનિના આશ્રમમાં મોક્ષ માટે જવું છે. ત્યારે જડ ભરત કહે છે કે રવગણ, તારે મોક્ષ જોઈશે ને? રવગણ એત તપસા ન યાતિ. તપ કરવાથી, યજ્ઞ કરવાથી, ગ્રહસ્થના તમામ ધર્મો પાલન કરવાથી, ઘરનો ત્યાગ કરવાથી મોક્ષ નહીં થાય. જો તારે મોક્ષ જોતો હોય તો સાચા સાધુના ચરણની રજમાં લોટપોટ થઈ આડોટીશ નહીં, ત્યાં સુધી તારો મોક્ષ નહીં થાય. ભરતજી ચક્રવર્તી સમ્રાટ હોવા છતાંય બધાયનો ત્યાગ કરીને પુલાશ્રમમાં તપ કરવા માટે ગયા, છતાંય એના આટલા જન્મો થયા. એનું કારણ શું? એને કોઈ સાધુ નહોતા મળ્યા. એની સામે તમે જુઓ, જનક મહારાજા રાજ્યમાં રહેવા છતાંય અવારનવાર અષ્ટાવક્ર, યોગેશ્વર એનું સતત સેવન કરવાથી જનક રાજ્ય કરવા છતાંય પણ નિર્બાધ રહ્યા, વિદેહી કહેવાના. હરણમાં વાસના રહી, મર્યા પછી હરણ બન્યા, તો હરણમાં એને શું કહ્યું? સંતો હોય તો એની સામે જોઈ રે, સંતોના ચરણની રજ ચાટે, સંતોના ચરણની રજમાં આડોટે,
ખાય નહીં, પીવે નહીં, અને આમ કરતાં એનું શરીર છૂટી ગયું અને એને જડ ભરતનો બ્રાહ્મણને ત્યાં દીકરા તરીકે જન્મ આવ્યો. એટલા માટે સંતો એમ કહે છે કે સત્સંગ બિના જન્મ મરણ દુઃખ નવ ટળે. જો તમારે જન્મ મરણની ઝાડમાંથી છૂટવું હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે સત્સંગ બિના જન્મ મરણ ભ્રમ ઝાડ મટે નહીં. ચંતને મન માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતને. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે માનને તજી અને સંતોના શરણે જવાથી જ મોક્ષ મળે છે. ભવજળ ભવસાગરને તરી અને જીવ ભગવાન સુધી પહોંચી શકે છે. મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોષ. નિષ્કુળાનંદ કહે નહીં બને અમથો સો અફસોસ. જો 68 તીરથ ફરી આવે નિત્ય નિગમ વિધિ કરી નાવે. કેદી જીવપણું તેનું નવ જાવે. સત્સંગ બિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં. જંતને ભારતભરના જેટલા તીર્થો છે એને ફરી આવો. એ વેદ વિધિ સહિત તમે એની અંદર સ્નાન કરો. છતાંય પણ સ્વામી એમ કહે છે કે કેદી જીવપણું તેનું નવ જાવે. જ્યાં સુધી સત્સંગ નહીં કરો, સંતના ચરણની રજોમાં ઓટપોટ થઈ નહીં રહો, ત્યાં સુધી તમારું જીવપણું નહીં જાય. જો ઈંગલા પિંગલાની ખબર જડે કરી આગ્રહ તેને કેડ પડે. તેને ચિત્તને બમણો ફેર ચડે. સત્સંગ બિના જન્મ મરણ બ્રહ્મજાળ મટે નહીં. જંતને જો ઈંગલા પિંગલાની ખબર જડે, ગમે એટલા યોગ કરે, ગમે એટલા આસન કરે, ગમે એટલો ઊંધો ચતો રહે, ગમે એટલા વ્રત ઉપવાસ કરે, પણ સ્વામી કહે છે કે તેને ચિત્તને બમણો ફેર ચડે. એનાથી તો અમુકનો ફેર ચડે. જો મહારાષ્ટ્રમાં ચાંગદેવ થઈ ગયા, એ જમાનામાં જ્ઞાનેશ્વર હતા. તો જ્ઞાનેશ્વરની 24 વર્ષની ઉંમર હતી અને ચાંગદેવ તો બહુ મોટી ઉંમરના હતા. તો એ વખતે જ્ઞાનેશ્વરનો ખૂબ મહિમા ગવાય. એટલે ચાંગદેવને એમ થયું કે મારે જ્ઞાનેશ્વરને મળવું છે, એટલે એને કાગળ લખો, કે કાગળ લખીને જણાવું કે હું તમને મળવા માટે આવીશ. પણ એને વિચાર કર્યો કે કાગળમાં શું લખું, સંબોધન શું કરું. જો વડીલ લખું તો એ મારાથી મોટો થાય, અને મારા સરખો લખું તો પછી એની પાસે રજા ન મગાય. એટલે અંતે એને કાગળ હતો ને કોરો જવા દીધો. તે એ વખતે કાગળ આવ્યો એટલે જ્ઞાનેશ્વર, એના બહેન મુક્તાબાઈ, વિઠ્ઠલભાઈના 4 સંતાનો પણ એવા હતા. કાગળ આવ્યો એટલે મુક્તાબાઈએ કાગળ જોયો ને તો કોરો, ચાંગદેવનો કાગળ કોરો જોયો ને એટલે મુક્તાબાઈ બોલ્યા, ચાંગા કોરો કાગળ જેવો તો કોરો રહ્યો. અને ચાંગદેવને ખબર પડી કે મને આવું કીધું. એટલે એને વિચાર કર્યો કે મારી શક્તિ અને સામર્થ્ય એને બતાવી દઉં.
એને સર્પની ચાબુક બનાવી અને સિંહની સવારી કરી અને જ્ઞાનેશ્વરને મળવા માટે જઈશ, એને બતાવી દઉં કે મારામાં કેટલી સામર્થ્ય છે. એ બ્રહ્માનંદ સ્વામી કહે છે ને કે યોગ ને આવું બધું કરવાથી તો હમકણો બમણો ફેર ચડેશ, એનું માણસને માન વધેશ. તે આ બાજુ જ્ઞાનેશ્વર મુક્તાબાઈ ઓટા ઉપર બેઠેલા અને આ બાજુ સિંહની સવારી કરીને પેલો આવે છે ને હાથમાં સર્પનો ચાબુક કરેલો છે. તે જ્ઞાનેશ્વરને એમ થયું કે ઓહો મને મળવા માટે આવે છે તો મારે સામે જવું જોઈએ. દિવાલ ઉપર બેઠા હતા ને દિવાલને કીધું કે ચાલ, અને દિવાલ મીંડી હાલવા. ઓલા સિંહ ઉપર ચાલ્યો આવતો હતો ને એને આ જોયું કે આ તો સિંહ તો ચેતન છે, એ તો ચાલી શકે. આ જળ દિવાલ ઈ પણ ચાલે છે. તરત સિંહ ઉપરથી નીચે ઉતરી અને જ્ઞાનેશ્વરના પગમાં પડી ગયા. વિદ્યા સિદ્ધિ એનાથી તો સામકનું બંધન થાય છે. કોઈ વાસ કરે જઈને કાશી, કોઈ અન્ન ન ખાય રહે ઉપવાસી. એ મનની છે સર્વે આશી, સત્સંગ બિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. જો ફિરતા સંત સમાજ મળે તો સુખે મનની ભ્રાંતિ ટળે. કહે બ્રહ્માનંદ સંત માહી ભળે, સત્સંગ બિના જન્મ મરણ ભ્રમજાળ મટે નહીં જંતને. બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એવા કોઈક ફિરતા સંત મળે અને એનો જો આશ્રય કરી લે તો એ જીવને ભગવાન સુધી પહોંચાડી દેશે. વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે સત્સંગે કરીને જ ઘાટની નિવૃત્તિ થાય છે. વડતાલના 20મા વચનામૃતની અંદર પ્રશ્ન કરવામાં આવ્યો છે કે કામનું બીજ કઈ રીતે બળે? તો કહે છે કે નિર્વિકલ્પ સમાધિ થાય તો કામનું બીજ બળી જાય. મહારાજ કહે છે કે શંકર, નારદ મુનિ આ બધા જ નિર્વિકલ્પ સમાધિ જ વર્તતી હતી, છતાં એનું કામનું બીજ કેમ ન મળ્યું? તો મહારાજ કહે છે કે સાધુનો સમાગમ કરવાથી કામની નિવૃત્તિ થાય છે. સત્સંગ તુલ્ય એકેય સાધનો આવતા નથી. એમ કહેવાય છે કે બ્રહ્માજીએ એક ત્રાજવું લીધું અને એક બાજુ તમામ સાધનો મૂકવામાં આવ્યા એક પલ્લામાં, એક પુલ્લામાં લવ સત્સંગ મૂકવામાં આવ્યો. તો કહેવાય છે કે લવ સત્સંગ બધા સાધનો કરતા વધી ગયો. 6 રીપુ છે, 6 છત્રુઓ કહેવાય છે. કામ, ક્રોધ, સ્વાદ, સ્નેહ અને માન. એ 6 શત્રુઓને જીતવા વાળો, વ્રત ઉપવાસી કરીને દેહનું દમન કરવા વાળો એવો હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? ક્યાં જવાનો છું? શું કરવાનું છે? શું કરું છું અને શું કરીશ? ત્યારે માયાથી મુક્ત થઈ અને ભગવાનને પામીને કૃતકૃત્ય થઈશ. આમ વિચાર કરવાવાળા અને પરમાનંદ પરમાત્માની શુદ્ધ ઉપાસના યુક્ત સત્પુરુષનો આ જીવને સ્વલ્પ સમાગમ થઈ જાય તો જેમ સ્પર્શ મણિના, પારસ મણિના સ્વલ્પ સમાગમથી લોખંડ સુવર્ણ થઈ જાય છે, તેમ તેઓના સમાગમથી અવિદ્યામાં અથડાતા જીવો પણ શુદ્ધ, ઉચ્ચ, સત્યદર્શી અને સદાચરણી થઈ જાય છે. તે રીતે પારસમણી હોય ને, લોખંડને સ્પર્શ કરો ને તરત હોનું થઈ જાય. એમ ગમે તેવો જીવ હોય ને, પણ જો સાધુનો સમાગમ થઈ જાય તો કહે છે કે સદાચરણી બની જાય. પરંતુ આવાનો યોગ મળવો અતિ દુર્લભ છે. અનેક જન્મ સમજીશ તતો યાતિ પરામ ગતિમ. આવો યોગ અનેક જન્મમાં
શુભ સંસ્કારોનો ઉદય થાય ત્યારે જ મળે છે. સંત શિરોમણી નારદજીના સ્વલ્પ સમાગમથી હિંસક વાલીઓ ભીલ મોટો વાલ્મીકી ઋષિ થઈ ગયો. ગોંડલ તાલુકાના કમઢડિયાળા ગામનો કાયાભાઈ એ મુસલમાન સિંધી હતો. હિંસા કરે, નિર્દયતાની અને ક્રૂરતાની મૂર્તિ સમો, છતાં પરમાત્મા સ્વામિનારાયણના શ્રેયસ સાધક સાધુઓના સમાગમથી ધર્મની, જ્ઞાનની અને દયાની મૂર્તિ સમો ભગવાનનો પરમ એકાંતિક ભક્ત થઈ ગયો. એક વખત પોતે તથા ભગવાન સ્વામિનારાયણના પરમ ભક્ત હરજી ઠક્કર બંને ગઢપુર મંદિરના ચોકમાં વાતો કરતા હતા. એમાં પાછળ હટતા હટતા કાયાભાઈથી કૂતરાનું પૂંછડું દબાયું. કૂતરું ઉવા ઉવા કરવા લાગ્યું. ત્યારે કાયાભાઈ પોતે કૂતરાને દંડવત કરવા માંડ્યા. હરજી ઠક્કર કહે, હા હા હા, આ શું? કાયાભાઈ કહે, આ ભલે અત્યારે કૂતરું છે, પણ આ જીવ પૂર્વનો મહાન બલિષ્ઠ સંસ્કારી હોવો જોઈએ. કેમ કે પ્રગટ ભગવાન સ્વામિનારાયણ તથા એમના સંતોની ચરણ રજમાં બેસનારું થયું છે, માટે આપણાથી એનો અપરાધ કેમ થાય? આમ જાણી દંડવત કર્યા. જુઓ, સંત સમાગમથી કેવો દયાળુ, પવિત્ર, સર્વમાં પૂજ્ય બુદ્ધિવાળો પરમ એકાંતિક ભગત થઈ ગયો. લોયા ગામના ઘેલા ભગત કોળી પણ આચાર વિચારમાં વીર્ય વિપ્ર કહેતા બ્રાહ્મણ જેવો હતો. 1869 સાલમાં ભયંકર દુષ્કાળ પડેલો. ગામ મૂકી બંને માણસ બીજે વર્તવા ચાલ્યા. બંને માણસો સાથે પોટલા ઉપાડી ભાલ દેશમાં વારણા વટામણ ગામ નજીક આવતા રસ્તામાં કોઈ એક શેઠિયાના છોકરાની જાન જતી હતી. તેમાંથી વરરાજાના પગનું હોનાનું સાંકળું પડી ગયેલું. તેની કોઈને ખબર નહીં. આ સાંકળું ઘેલા ભગતની દ્રષ્ટિએ પડ્યું. પોતે વિચાર કર્યો છે, ધણિયાથી કાષ્ટ પુષ્પાદિક નજીવી વસ્તુ પણ એના ધણીને પૂછ્યા વિના લેવી નહીં. એ ગુરુ આજ્ઞા છે. તેથી મારાથી તો આને હાથ પણ ન અડકાવાય. પરંતુ અસહ્ય ભૂખમરો હોવાથી રખે ઘરવાળીનું મન ચલાયમાન થઈ જાય આમ ધારી સાંકડા પર પગે કરી ધૂળ વાળી દીધી. થોડે છેટે એની બૈરી આવતી હતી. એને ધૂળ વાળતા દેખી એટલે બાઈને કાંઈક શંકા પડી. ત્યારે ધૂળની ઢગલી પગથી ફેંકી દે તો અંદરથી સોનાનું સાંકળું દેખ્યું. તેણે પણ એના ઉપર ધૂળ વાળી દીધી. આગળ જતા ભેળા થયા ત્યારે એની પત્ની કહે, પેલા સાંકળા ઉપર તમે ધૂળ વાળી તો તમારા મનમાં એમ થયું હશે જે આ ભયંકર દુષ્કાળને લીધે રખે એનું મન ચલાયમાન થઈ જાય. પણ હું તો સત્સંગી થઈશું. ત્યારથી એવો દ્રઢ નિશ્ચય કર્યો કે પ્રાણ જાય તો ભલે જાય, પરંતુ ભગવાનની આજ્ઞા વિના કોઈ પણ પારકી વસ્તુ ને હાથ અડકાવો નહીં. આપણે સત્સંગી થઈને જો આવું કરીએ તો સત્સંગીમાં અને કુસંગીમાં ફરક શું? એ તમે ધૂળ ઉપર ધૂળ શું વાયરી? તમે એને હોનું માનો છો ને? હું તો ધૂળ જ માનું છું. જુઓ, આ જાતના કોળી હતા, અભણ, બુદ્ધિની સ્થૂલ, છતાંય કેવી યોગીની જેવી ખરી કે નહીં. પછી બંને માણસો આગળ જતા એક ઝાડ નીચે કૂવો હતો, ત્યાં જરા વિસામો ખાવા બેઠા. ત્યાં તો બે ઘોડેસવારોએ દોડતા આવી પૂછ્યું, ભાઈ તમે બંને જણા કઈ તરફથી આવો છો? ત્યારે હાથ લાંબો કરીને કહે, આ રસ્તેથી. પેલા કહે, એ રસ્તેથી તમને કાંઈ હાથ આવ્યું છે? તો કાંઈ હાથ આવ્યું નથી, પણ એક સોનાનું સાંકળું પડ્યું હતું તે જોયું છે. ત્યારે તમે લીધું કેમ નહીં? તો કહે, અમે સ્વામિનારાયણના સત્સંગી છીએ, અમારાથી પારકી વસ્તુ લેવાય નહીં. તમે અહીંથી ચારે ખેતરવા જઈશો એટલે રસ્તામાં અડધું પડધું ધૂળથી ઢંકાયેલું દેખાઈશ. પેલા બે સવારો દોડ્યા તો હાંકડું હાથ આવ્યું.
પછી બંને જણાએ ઘેલા ભગતને પૂછ્યું, તમે કોણ છો, ક્યાંથી આવો છો, કોનો ધર્મ પાળો છો? ત્યાં તો બીજા પણ બે માણસ સાંકડાને શોધતા શોધતા ત્યાં આવ્યા. ઘેલા ભગત કહે, અમે લોહિયા ગામના છીએ, કોળી, અને અનંત જીવોનો ઉદ્ધાર કરવા સારું પૃથ્વી ઉપર સ્વામિનારાયણ નામે ભગવાન પ્રગટ થયા છે, એમના અમે ભગત છીએ. એમ કહીને એને મહારાજના ઐશ્વર્ય, પ્રતાપ, મહિમાની તેમ સંત સત્સંગીના નિયમ અને ધર્મની વાતો કરી કે પહેલા બે સ્વાર અને બીજા આવેલા બે એ ચારેય જણ સત્સંગી થઈ ગયા અને એને પગે લાગી ₹25 એમના ખર્ચ સારું આપ્યા. જુઓ, કોળીની જાતના જન્મેલા છતાંય ભગવાનના એકાંતિક ભગત થઈ ગયા. પછી બંને જણા વારણા વટામણ ગામે આવ્યા, પણ ત્યાં દુષ્કાળ ને વાયરો, તેથી ત્યાં નિર્વાહ થાય તેમ ન હોવાથી સુરતમાં સારું જાણીને ત્યાં ચાલ્યા ગયા. શહેર બહારથી બાજરીની કાપણી થયા પછી જે પોથા રહે એને ખોદી, ખંચેરી, ગાંસડી બાંધી ગામમાં વેચવા સારું લીધી. બજારમાં એકાંતિક સત્સંગી ભાઈચંદ શેઠની દુકાન આગળ હળવે રહીને, હે સ્વામિનારાયણ એમ કહીને ગાંસડી ઉતારી. સ્વામિનારાયણ નામ સાંભળીને શેઠ ચમકા. અરે બાઈ, એ શું નામ લીધું? તો કે એ તો અમારા પ્રભુ સ્વામિનારાયણનું નામ છે, અમે એનો ધર્મ પાળીએ છીએ. શેઠ કહે, બાઈ, અમે પણ સ્વામિનારાયણનો ધર્મ પાળીએ છીએ, તમે ગભરાઈશો નહીં. તમે ક્યાંના છો, ક્યાંથી આવો છો, આ કૂચો ક્યાંથી લાવ્યા છો? બાઈ કહે, ભાઈ, અમે કાઠિયાવાડના લોહિયા ગામના છીએ, અહીં સુરત તરફ સારું જાણીને કાળ ઉતરવા આવ્યા છે, અને આ કૂચો રસ્તામાંથી ખોદીને 2 પૈસા મળે એટલા સારું લાવ્યા છે. પછી ઘેલા ભગતને કહ્યું, ભગત ચાલો મંદિરમાં દર્શને. પછી ઘેલા ભગત મંદિરમાં દર્શને આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી નામે મોટા સાધુ બેઠા હતા. તેમણે ઘેલા ભગતને ઓળખ્યા. ઓહો, ઘેલા ભગત, તમે ક્યાંથી? ઘેલા ભગત સ્વામીને દંડવત કરવા માંડ્યા. સ્વામી ઊભા થઈ ભગતને ઊભા કર્યા. ભગત કે, સ્વામી, અમને આટલે છેટે દુકાળ ભાઈ ખેંચી લાવ્યો છે. સ્વામી કહે, એકલા છો? શેઠ કહે, ના મહારાજ, ભેડું ઘરનું માણસ છે. સ્વામીએ બહુ આશ્વાસન કર્યું. શેઠ કહે, સ્વામી, આ ભગત કેવા છે? સ્વામી કે, મારા જેવા. એમ કહી સ્વામીએ ભગતના બહુ વખાણ કર્યા. પછી ભાઈચંદ શેઠે બંનેને પોતાના ઘરે રાખ્યા અને સુખેથી કાળ ઉતરાયો. આ બંને દંપતી જાતે કોળી હતા, પણ સંત સમાગમના પ્રભાવથી મોટા યોગીના યોગી ભગવાનના પરમ એકાંતિક ભગત થઈ ગયા. માટે સંત સમાગમ કે શાસ્ત્ર શ્રવણ વિના જ્ઞાન થતું નથી, જ્ઞાન વિના મુક્તિ થયા વિના સુખી થવાતું નથી. માટે સકલ મોક્ષ સાધનોમાં સંત સમાગમ અને શાસ્ત્ર શ્રવણ એ 2 મુખ્ય સાધન છે. સંત સમાગમથી દર્પણમાં જેમ મોં દેખાય એમ હૃદયપણામાં પોતાના દોષો દેખાઈ આવે. આ દોષો એથી ટાળી શકાય, નિર્દોષ થવાય. ત્યારે જ આ જીવ ભગવાનનો કૃપા પાત્ર અને કૃતકૃત્ય થાય. માટે દરેક રાગી ત્યાગી સ્ત્રી પુરુષોએ હંમેશા શુદ્ધ ભાવે કરીને સંત સમાગમ કરવો. ગંગા પાપમ શશિતાપમ દૈન્યમ કલ્પ દ્રુમસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ અંતે સાધુ સમાગમ. ગંગાજી પાપીઓના પાપને હરેશ, ચંદ્ર તાપને હરેશ, કલ્પવૃક્ષ ગરીબાઈને હરેશ, પરંતુ સાધુ પુરુષનો સમાગમ પાપ, તાપ અને ગરીબાઈ એ ત્રણેયને હરેશ. સાધુનામ દર્શનમ પુણ્યમ તીર્થભૂતા હિ સાધવ કાલેન ફલંતિ તીર્થમ સદ્ય સાધુ સમાગમ.
સાધુનું દર્શન જીવને પવિત્ર કરનારું. સાધુ પુરુષ તો તીર્થના પણ તીર્થરૂપ છે. તીર્થ ઘણા કાળે ફળે છે, પણ સાધુનો સમાગમ તો તરત ફળદાયક થાય છે. સંત સમાગમ એ જ મોક્ષનું ખરું સાધન છે. ન યમન્યાની તીર્થાની ન દેવા મૃચ્છિલામયા તે પુનંત્યરુ કાલેન દર્શનાદેવ સાધવ. ગંગાદિક જળમય તીર્થોના સેવનથી પાવન ન થાય તેમ નહીં. પાવન તો થવાય, પણ ઘણે કાળે કરીને પાવન થવાય. પણ સંત પુરુષના તો દર્શનથી જ જીવ પાવન થઈ જાય છે. જો કંથકોટ ગામમાં એક ગરાસિયાએ પોતાની પુત્રીને સિંધ દેશમાં મુસલમાન વેરે પરણાવી, પણ મંદ ભાઈગે રાંડી એનો પતિ મરી ગયો, પિયરીમાં આવીને રહી. ત્યારે એની ભોજાઈઓ જ્યારે ત્યારે વઢે, છણકા કરે, મેણા મારે કે બેસ બેસ રાંડ, તું તો મુસલમાની છે, તે અમારા સામું શું બકે છે, આમ કહે. આ શબ્દો એને તીખા બાણ જેવા લાગતા, પણ એ બિચારી સહન કરતી. એક વખત એની ભોજાઈઓએ સખત શબ્દોથી અપમાન કર્યું, મેણા માર્યા. એ શબ્દો એને હાડો હાડ લાગી ગયા, સહન કરી શકી નહીં. આથી આત્મઘાત કરવાનું નક્કી કર્યું. તાસડીમાં અફીણ ઘોડી પીવાનું કરતી હતી, ત્યાં તો પડોશણબાઈએ કહ્યું, અલી એ માનું, સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, અમે એના દર્શને જઈએ છીએ, તારે આવવું હોય તો આવ. તેને વિચાર કર્યો, જે મરવું તો છે જ, પણ લાવને મરતા મરતા સાધુના દર્શન તો કરી આવું. આમ ધારી અફીણની તાસડી કોઠા નીચે મૂકી દીધી. દર્શન કરવા ગઈ, ત્યાં મુક્તાનંદ સ્વામી આવેલા. તે વખતમાં સાધુઓ બાઈઓને અડકતા નહીં, પરંતુ છેટેથી વાતો કરતા. આ બાઈ પગે લાગી હાથ જોડી છેટે બેઠી. સ્વામીએ વાત કરી છે, આ લોકમાં મનુષ્ય દેહ પામવો અત્યંત દુર્લભ, ચિંતામણી તુલ્ય. જે દેહને ઇન્દ્રાદિક દેવતાઓ ઈચ્છે તો પણ એને મળી શકતો નથી. આવા મોક્ષના સાધનભૂત મનુષ્ય દેહને પામી જે જીવ પોતાનું કલ્યાણ કરતો નથી, પણ તુચ્છ જીવોના અપમાનથી કે દુર્વચનોથી મૂંઝાઈને, અફીણ ખાઈને, ગળે ટૂંપો ખાઈને કે કોઈ પણ પ્રકારે આત્મઘાત કરીને દેહને પાડી નાખે, તો એના જેવો કોઈ પાપી નથી. એનો કોઈ પણ પ્રકારે ઉદ્ધાર થતો નથી, અને અનંત કાળથી જન્મ મરણરૂપ સંસાર સાગરમાં ડૂબકા ખાધા કરે. માટે કોઈ અપમાન કરે, તાડન કરે, તિરસ્કાર કરે કે ગમે એવા વચનરૂપી બાણ મારે, તો પણ કોઈ રીતે મૂંઝાઈને આત્મઘાત કરવો નહીં. ભગવાનનો તથા સારા સાધુનો સમાગમ કરીને પોતાના જીવનું કલ્યાણ કરી લેવું. આમ મુક્તાનંદ સ્વામી ઘણી વાતો કરી. તેને સાંભળતા તે બાઈનું હૃદય ફરી ગયું અને કહે, મહારાજ, તમે તો સાક્ષાત ભગવાન જેવા છો. હું આજથી તમારા સ્વામિનારાયણના ધર્મની થઈશું. હવેથી હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરીશ. આમ કહી વારંવાર પગે લાગી ઘેર ગઈ અને અફીણની તાસડી એને ઢોળી નાખી. બાઈ તો હાલતા ચાલતા, ખાતા પીતા, કામ કાજ કરતા, સૂતા બેઠતા અખંડ સ્વામિનારાયણનું ભજન કરવા લાગી. આથી એના દ્વેષીઓ પણ વાલેશ્વરી થઈ ગયા. આવી રીતે આ બાઈ મુક્તાનંદ સ્વામીના દર્શનથી પાવન થઈ ગઈ અને મૃત્યુમાંથી બચી ગઈ. જો એ સાધુ ન મળ્યા હોત તો એ અફીણ પીને મરી જાત, પણ મુક્તાનંદ સ્વામી મળી ગયા તો એનું કામ થઈ ગયું. લો, જીવિત રહી ગઈ અને ભગવાનનું ભજન કરીને અંતે ભગવાનના ધામને પામી ગઈ. કારણ શું? સાધુ મળ્યા. મેંગડી તાલુકાના દરબાર માનભા પોતે મહાન શિકારી, નિર્દય, ક્રૂર સ્વભાવના, કેવળ માંસાહારી.
બંદૂક તો હાથમાંથી મૂકે જ નહીં. કોઈ કહે કે દરબાર આજે એકાદશી, તો કહેતા આજે અન્ન ખાધાનું પાપ કહ્યું, પણ માંસ ખાધાનું પાપ ક્યાં કીધું? એવા પાપના પર્વત રૂપ હતા. એ વખતે ગોપાળાનંદ સ્વામી મહાન સદગુરુ સમર્થ સાધુ થોડાક સંતો સહિત ઉતરેલા. ત્યાં કેટલાક સત્સંગી અને બીજા માણસો આવે જાય. તે દ્રશ્યને જોઈ માનભાઈ પૂછ્યું, એટલે અહીં શું છે બાપુ? અહીં સ્વામિનારાયણના સાધુ ઉતર્યા છે. તે વાતો બહુ સારી કરે છે. દરબાર બાગમાં આવ્યા ને તો સ્વામી અને બીજા સાધુ આંખો વીંચી સ્વસ્તિક આસને સ્થિરપણે ધ્યાનમાં બેઠા હતા. એટલે દરબાર ઊભા રહ્યા, પણ સૌને ધ્યાનસ્થ જોઈ ગુણ આવ્યો કે તરત જ એના પાપો પાંખો કરી ઉડવા લાગ્યા. જાગીને કહે, કોણ? બીજા કહે, બાપજી આ ગામ ધણીશ. સ્વામી કહે, આવો આવો દરબાર, બેસો 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 બેસો. ત્યારે બે હાથ જોડીને તેને કહે, હા મહારાજ. સ્વામીએ વાતો કરવા માંડી. દરબાર, આ લોકમાં મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે, તે પણ પાણીના પરપોટા જેવો ક્ષણભંગુર છે. આ મનુષ્ય જન્મને પામીને જે મનુષ્ય પોતાનો મોક્ષ સાધતો નથી, કેવળ સ્વાર્થના સગા મા બાપ, સ્ત્રી છોકરા, સગાવાલા એને પોતાના જાણી એમાં રચો પૈચો રહે છે, એને અર્થે અન્યાય અધર્મ કરે, એના ઉપર પ્રભુ દયા કરતા નથી. જેમ પોતાને તાડન તિરસ્કાર, રોગ કે શોકનું દુઃખ થાય છે, તેમ બીજાને પણ તેવું જ થતું હશે. આ વિચાર કર્યા વગર કેટલાક અજ્ઞાની જીવ નિર્દય થઈને બીજાના પ્રાણને લઈ લેશે અને કેવળ પાપથી પેટ ભરેશ. એનું ક્યાં સારું થશે? દરબાર, જેમ બને તેમ સર્વ પ્રાણી માત્ર ઉપર દયા રાખવી, પોતાનું અને પરનું હિત થાય એમ વર્તવું અને સાધુ સંતનો સમાગમ કરી પોતાના જીવનું કલ્યાણ થાય એમ કરવું. આ જીવ એકલો આવ્યો, એકલો જવાનો જ. ગમે એટલું ધન અને સુખ સાહેબી ભેગી કરી હોય તોય પણ બધું પડ્યું મૂકી કેવળ પાપ પુણ્યનું પોટલું બાંધી એકલા પરલોકને માર્ગે જવાનું જ. આમ ઘણી વાતો સ્વામીએ કરી. તે સાંભળી દરબાર તો એકદમ હૃદય પલટો થઈ ગયો. ઊભા થઈ હાથમાંથી બંદૂક પથરા ઉપર પછાડી ભાંગી નાખી. આંખમાંથી અશ્રુ ટપકતા હાથ જોડીને કહ્યું, સ્વામી, ઘણા જીવોનો પ્રાણ લેનારો હું માપ આપીશું, મારો ઉદ્ધાર કરો. આજથી હું તમારે શરણે છું. આપ ઘરે પધારો, રસોઈ કરી જમો, 2 દિવસ રોકાઈને મને ઉપદેશ આપો. પછી સ્વામી બહુ રાજી થયા. એમને માથે પોતાનો વરદ હાથ મૂક્યો. એના ઘરે 2 દિવસ રહી એમને નાહવું, ધોવું, પવિત્રપણે રહેવું, ધર્મ નિયમ પાળવા વગેરે વગેરે બહુ ઉપદેશ આપી ગઢડે આવજો એમ દરબારને કહીને ચાલી નીકળ્યા. આવા પાપના પર્વત રૂપ એ પણ સંતના સમાગમે કરીને આજે આ દેહ પવિત્ર થઈને પરમ પદને પામી ગયા. એટલા માટે આ વચનામૃતની અંદર મહારાજ કહે છે કે મોક્ષનું દ્વાર માત્ર ને માત્ર ભગવાનના સાધુ છે. મોક્ષ જોતો હોય તો સાધુ પાસે આવવું જ પડે. કથાનો સમય પૂરો. ભક્તજનો, કાલે પવિત્ર એકાદશીનો દિવસ છે. બધા જ ભક્તજનો એકાદશીનું વ્રત કરજો. કાલે સાંજે આપણે 1 કલાક કીર્તન ભક્તિ કરીશું. એકાદશીના પદોનું ગાન કરીશું. ભગવદ સ્મરણ સાથે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુદેવમરીમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામિમહારાજની. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.